ગામડામાં બિલાડી બચ્ચા મૂકે તો એ ઘર ફેરવે છે, ઘર બદલે છે, પણ એ ઘર બદલતા બદલતા જ્યાં એ બચ્ચાની આંખ ખુલી જાય એ એનું ઘર પછી ન્યા એ મોટા થાય. એમ બાપુ આ દુનિયામાં બધે રખડીએ છીએ, જ્યાં આંખું ખુલી જાય ને એ આપણું ઠેકાણું ને એ આપણો સદગુરુ હોય છે. એટલે મને આ નરસિંહ મહેતાનું પદ યાદ આવ્યું કે રામની સભામાં અમે રમવા ગયા હતા, પહેલી ભરી રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. હમણાં જ ભાઈએ જે વાત કરી કે હનુમાનજી સૂર્યદેવને ગળી ગયા, અને આપણી પ્રસિદ્ધ કથા છે, એને બહુ સારી વ્યાખ્યા કરી. પણ એટલે બાપુ હું દાદરા ચડતા ચડતા, પગથિયા ચડતા ચડતા મને વિચાર આવ્યો કે હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે, પણ એનો અર્થ એ થાય કે હનુમાનજી મહાન એટલે જ છે કે આખે આખા ગુરુને ગળી ગયો. ભલા માણા ગુરુને પી ગયા થાય, જે સંપૂર્ણ પોતાના ગુરુને પોતે પી જાય. કારણ કે ગુરુ એક મૃત્યુ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, મૃત્યુ પણ હું છું. અને હકીકત જ એ છે, ગુરુ મૃત્યુ છે. પેલા જે છે એને મારી નાખે છે, પછી નવો જન્મ આપે છે. જન્મ જગતમાં બે જ આપે છે, એક જનેતા અને એક સદગુરુ. પેલો જન્મ આપે, પેલી ગુરુ છે એ માં છે, અને પછી સદગુરુ છે. પણ બેમાં ફરક એટલો જ છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને જેની માવુયા કુખથી જ્ઞાન આપ્યા છે ને એના સંતાનો આવા સદગુરુના મુખના જ્ઞાન લઈ શકે, બીજો ન લઈ શકે. અને ત્રીજી વાત કે આપ કહેશો કે તમે એમ કહો કે સદગુરુ મૃત્યુ છે, કે હા, જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપે, પણ જેસલ પીરને સદગુરુ જન્મ આપે છે. પછી એ પીર થઈ જાય, નવો જન્મ થઈ જાય, નવો યુટર્ન આવી જાય. અને એવા જ સમર્થ સંતોની હાજરી હોય, એટલા બધા મહાપુરુષો બેઠા હોય. અને બાપુ અહીંથી બોલવું ને એ પછી અમને તમને લાગે તો તમે કહો કે રજૂ થઈ જાય. અમે બહાર ભલે ને ગમે એ કરતા હોય, પણ સામે જ્યાં ભગવું બેઠું હોય અને એની વાહ ન લાગી જાય એટલે ભગવાન દુનિયાની નકારાત્મક વસ્તુનો જે ત્યાગ કરી દે અને જીવનમાં હકારાત્મકતા આવે એ જ ભગવાન. અને આજે અમે રસ્તેથી બાપુ અમે વાત કરતા આવતા હતા કે જેટલા શિવરાત્રિના મેળામાં જે કલાકાર હોય બધા આજે છે આયા. અને માં ભગવતી આ અંબા ધામમાં હમણાં વાત થઈ 92માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ, અને પ્રતિષ્ઠામાં કીર્તિદાનભાઈ પૂજ્ય નારાયણ બાપુનો કાર્યક્રમ હતો 92માં. હમણાં જ અમે પિયુષ મહારાજને ત્યાં બેઠા, એના પિતાએ અહીંયા 25 વર્ષ જેટલી સેવા કરી છે. એ વાત કરતા હતા કે અહીંયા પ્રતિષ્ઠામાં જ ભજન, અને સવારો સવાર સુધી પૂજ્ય નારાયણ બાપુએ અહીંયા પ્રતિષ્ઠામાં 92માં અહીંયા ભજન કરેલા. અને આજે એટલા બધા સંતો બધાર્યા છે, એટલા બધા મહાનુભાવ, જેટલા અંદર બેઠા છે માણસો એટલું જ માણા પશુ રસ્તે છે, બહાર રોડ ઉપર એટલા છે. અને આવી રીતે ક્યાંક ક્યાંક જ એવા પ્રોગ્રામ હોય કે બધાને આમ જો પહલી ભરીને રસ પીવાનો છે, ખોબો ભરીને નહીં. બધા બબે વાણી કરી લે, બધાને આનંદ આવે. નહીતર જેટલા કિલોમીટર કાપીને આવ્યા બાપુ એટલી મિનિટ તો બોલવું જ નહીં, પણ એટલી મિનિટ બોલવા જાય તો હવાર થઈ જાય એમ છે. અને ખરેખર કહું તમને, આપણું ખોટકાઈ ગયેલી ઘડિયાળ જેવું જીવન થઈ જાય ને તોય ધન્ય થઈ જાય. બોલો, બન પડેલી ઘડિયાળ હોય ને એની જેવું થઈ જાય ને આપણું. એક બન પડેલી ઘડિયાળે 24 કલાકમાં હાવ હાસું બોલે. બોલો, અને આપણે માણાના પેટના ક્યાં જાય એ નક્કી નથી. બોલો, હા, એક ભાઈ મને કે માવઠા બહુ થાય. મેં કીધું ધૂનું ગાય ગયા ને મરી જતા ત્યારે માઇન્ડ મેં આવતો, અત્યારે ડો વગર માગ્યો આવે સારું નહીં. મને કે પણ માવઠું આપણે એવા થઈ ગયા. આપણે જો એની જેવા હાચા થઈ જાય, આવી રીતે એમ કહેવાય કે ટાઈમે આવીને સંતોના ચરણોમાં બેઠા હોય. 140 કરોડની વસ્તી છે બાપુ આ ભારતમાં, એમાં ઘીરે કેટલા 140 કરોડ છે. તમે અત્યારે આ મોબાઈલ ને આ ગૂગલી બેન ને પૂછો
ચર્ચ કરો કે આજનું એરલાઇનનું બુકિંગ કેટલું, તો વર્તમાનમાં કેટલા કરોડ આકાશમાં ઉડતા છે ટોટલ મારો. ટ્રેનમાં કેટલા છે અત્યારે ડબ્બામાં હાકડું પકડી પકડ. એસટી બસમાં કેટલા, પ્રાઇવેટ બસમાં કેટલા, પોતાની ગાડીઓ લઈને રોડે કેટલા, પોતાના ટ્રક લઈને રોડે કેટલા, પોતાની ફોર વ્હીલ ને બાઇક લઈને રોડે કેટલા. અરે એ છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણસ, કોક આહુડા પાડતું હશે, કોક બીજી પદ્ધતિ કરતું હશે. પણ હું તો રોજ સાંજે એટલું કહું કે આપણે બેઠા ને એ બધા ભાગશાળી છે કે આપણે ક્યાંય નથી અને આવા મહાપુરુષના ચરણમાં બેઠા છીએ. આનાથી મોટા ભાગ ક્યાં હોઈ શકે ભલામાં? બસ આજ આપણા ભાગ, આજ આપણા આનંદ. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો ને બાપુ, તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો જન્મતા વેત હો, નહીતર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. જન્મતા વેત બાળક રડે એ જ સારું લાગે. નગર હાસ્ય સારું જ છે, પણ જન્મતા બાળક હસ્યું હોય તો હું અહીંયા ડોક્ટર ગામ મૂકીને વૈયા જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો, એમ એ રડે તો જ સારું લાગે, તો જ એ ગમે. પણ આ તો રડ્યો નહીં, હસ્યો નહીં, ડાયરેક્ટ બોલ્યો. આમ ડોક્ટર જેમ આમ હરખો કરતા હતા ને, ત્યાં તો આટી મારીને હાથ ઉપર બેસી ગયું નાનું એવું ઢીંગલું, અને સીધો ડોક્ટર આમો કે ઝૂકે કે નહીં ચાલા. ત્યાં તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, બઠિયા કાન કરી ગયો ડોક્ટર. અને ઓલો સીધો બાપુ ગાટલામાં પીડ્યો ને, તો ઓલી નર્સ બેન તેડવા ગઈ ત્યાં નર્સ આમો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ વિચારમાં પડી ગઈ કે જન્મતા વેત બોલે નહીં, બોલ્યો તા ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ સ્વયંકામ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘ સે દીધી, શિવાજીને નીંદર ઉનાવે, માતાજી જબાય ચુનાવે. બાપ ભૂલ ના કેરી છે, કાલે તારી વીર પથારી પાથર સે વીસ ભુજાને, કાલે તારી વીર પથારી પાથર સે વીસ ભુજાને. ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા
કાલથી વહેલો જાવ છે વીરા માને હાથ ભેટ બંધાવા આવો દાદા આવો ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે શિવાજીને નીંદરું આવે માતાજી જા પાય ઝુલાવે પાયને બાલુડાની માત હિચોને ધાણા ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે માતા તુજા પાય ઝુલાવે શિવાજીને નીંદરું આવે માતા તુજા પાય